ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અંગ્રેજી સારી રીતે લખવા વાંચવા અને બોલી શકીએ એના માટે આપણે અંગ્રેજીની અંદર એક અંગ્રેજીનું ગ્રામર સારી રીતે આવડતું હોવું જોઈએ અને વધુ પ્રમાણમાં અંગ્રેજીના શબ્દ એટલે કે સ્પેલિંગ, આટલું બે વસ્તુ આપણે સારી રીતે આવડે તો આપણે અંગ્રેજીની રચના સારી રીતે કરી શકીએ, અંગ્રેજી સારી રીતે બોલી શકીએ, અંગ્રેજી સારી રીતે વાંચી શકીએ. તો ચાલો મિત્રો, આજે પણ આપણે અંગ્રેજી ગ્રામરમાં અંગ્રેજી ગ્રામરની અંદર ખાસ કરીને કાલે શું થયું હતું, ભૂતકાળમાં શું ઘટના બની હતી, આજે શું થઈ રહ્યું છે અને આવતીકાલે શું થશે, ફ્યુચરમાં શું થશે, ભવિષ્યમાં શું થશે, આ બધી ઘટનાઓ કાળ ઉપર આધારિત હોય છે. એવા અંગ્રેજીની અંદર કુલ 12 કાળ છે. એમાંનો આજે આપણે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાનકાળની વાત કરવાના છીએ. તો મિત્રો, સાદો વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રોજ આપણે ટેવ વસ્તુની અમુક ક્રિયાઓ હોય, આપણે રોજ ટેવ હોય, ઘણા આપણા વડીલો હોય એને રોજ ઉઠીને છાપું વાંચવાની ટેવ હોય, કોઈને રોજ ઓફિસે જવાની ટાઈમ ફિક્સ હોય, ઓફિસે જવાની, વિદ્યાર્થી હોય તો સ્કૂલે જતા હોય, કોઈને ઉઠીને ચા પીવાની ટેવ હોય. આમ કોઈને જે ટેવ હોય અને અમુક વાતો સત્યને આધારિત હોય કે જે હંમેશા આપણે એને માનવું જ પડે કે સત્ય વાત છે. તો આવી સત્ય ઘટનાઓ દર્શાવવા માટે, લાગણીઓ દર્શાવવા માટે, વારંવાર થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે એમ અનેક રીતે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. વધારે પ્રમાણમાં અંગ્રેજીની અંદર સાદા વર્તમાનકાળનો ઉપયોગ થઈ ગયો છે. તો સૌથી પહેલા આપણે સાદા વર્તમાનકાળની અંદર એના ટુ બી વર્તમાનકાળના ક્રિયાપદોના જે 3 રૂપો છે, એમ, ઇઝ અને આર, એનો ઉપયોગ સમજવાના છીએ. પછી ટુ હેવ વર્તમાનકાળના 2 રૂપો છે, હેવ અને હેઝ, એનો ઉપયોગ સમજવાના છે. અને ટુ વગરના જે મૂળ ક્રિયાપદો છે કે જેમાં ગો એટલે જવું, કમ એટલે આવવું, લાફ એટલે હસવું, ડ્રિંક એટલે પીવું, ગીવ એટલે આપવું, વોશ એટલે ધોવું, એવા ટુ વગરના જે ક્રિયાપદો છે એના જે સર્વનામો છે, એક વચનના સર્વનામો અને બહુવચનના સર્વનામો સાથે એનો ઉપયોગ કઈ રીતે અને શું એના નિયમો છે એના વિશે અભ્યાસ કરવાના છે. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલા ટુ બી વર્તમાનકાળના ક્રિયાપદોના 3 રૂપો એમ, ઇઝ અને આર નો ઉપયોગ કેવી રીતે થાય. તો મિત્રો, હંમેશા આઈ ની સાથે એમ આવે. દાખલા તરીકે આઈ એમ એ ટીચર, આઈ એમ અ ટીચર, આઈ એમ અ બોય, આઈ એમ અ ફાર્મર, આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અન એન્જિનિયર. જોયું મિત્રો, એક વચનની અંદર જ્યારે ડોક્ટર, તો ખાલી ડોક્ટર નથી બોલાતું, અ ડોક્ટર, અન એન્જિનિયર, અ ફાર્મર, અ ટીચર, એટલે જ્યારે એક વચનની અંદર આપણે કોઈ પણ સ્પેલિંગ એટલે કે કોઈ પણ અંગ્રેજી શબ્દની નાઉન મૂકીએ ત્યારે એની સાથે એના પ્રથમ અક્ષરના ઉચ્ચારણ મુજબ અ કે અન આર્ટિકલ મૂકવો જરૂરી છે. પણ બહુવચનની અંદર ક્યારે આર્ટિકલ વપરાતું નથી. દાખલા તરીકે વી આર બોયઝ, અહીંયા એસ લાગી જાય, BOYS, વી આર બોયઝ, વી આર ફાર્મર્સ, વી આર ડોક્ટર્સ, વી આર ટીચર્સ, વી આર ગર્લ્સ. એવી રીતે આપણે બહુવચનની વાત કરીએ ત્યારે અ કે અન આર્ટિકલ મુકાતો નથી. પણ ફાર્મર હોય એનું ફાર્મર્સ થઈ જાય, બોય હોય તો એનું બોયઝ થઈ જાય, ટીચર હોય તો એનું ટીચર્સ, એસ વાળું રૂપ મળે છે. હવે બીજો પુરુષ એક વચનની અંદર યુ આર અ ડોક્ટર, યુ આર અ ફાર્મર, યુ આર અ ટીચર, યુ આર અ બોય એવા શબ્દો આપણે વાપરીએ છીએ. જ્યારે એનું બહુવચનની અંદર યુ આર ફાર્મર્સ, યુ આર ટીચર્સ, યુ આર બોયઝ, યુ આર ડોક્ટર્સ એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા પણ આર્ટિકલ વપરાતો નથી. મિત્રો, બીજો પુરુષ એક વચનની અંદર યુ આવે કરતા અને બહુવચનની અંદર પણ યુ જ કરતા આવે છે. ફરક એટલો છે, અહીંયા યુ આર અ ડોક્ટર બોલાય, અહીંયા યુ આર ડોક્ટર્સ બોલાય. એવી રીતના ત્રીજો પુરુષ એક વચનના મેં કરતા હી, સી ને ઇટ છે. હી પુરુષો માટે વાપરીએ છીએ, સી નારી જાતિ માટે, સ્ત્રીઓ માટે વાપરીએ છીએ અને ઇટ નાન્યતર જાતિ, પશુ, પંખી, વસ્તુ એના માટે આપણે વાપરીએ છીએ. તો હી જ્યારે વાપરીએ છીએ, હી, સી ને ઇટ, તો એની સાથે ત્રીજો ટુ બી વર્તમાનકાળનો ક્રિયાપદનો રૂપ જે ઇઝ છે એ વપરાય છે. હી ઇઝ અ બોય, હી ઇઝ અ ટીચર,
હી ઇઝ અ ડોક્ટર એમ આપણે બોલી શકીએ. જ્યારે સી સાથે બોલીએ તો કે સી ઇઝ અ ગર્લ, સી ઇઝ અ નર્સ એવા શબ્દો આપણે બોલી શકીએ. ઇટ ઇઝ અ કાઉ, ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ ટેબલ. પછી અ કાઉ છે, માય ફાધર છે, માય મધર છે, ટીચર છે, અ ટીચર, અ ડોક્ટર, અથવા કોઈ છોકરા કે છોકરીઓના નામ આવે, દાખલા તરીકે રમેશ છે, ભરત છે, ગીતા છે, આ બધા જ ત્રીજો પુરુષ એક વચનના કર્તા કહેવાય. હવે ત્રીજો પુરુષ એક વચનના કર્તા હી, સી ને ઇટ, આ ત્રણેયનું બહુવચન ધે થાય. એટલે કે એક પુરુષ માટે, એક સ્ત્રી માટે, એક વસ્તુ માટે આપણે હી, સી ને ઇટ નો ઉપયોગ કરીએ છીએ. પણ એક કરતા વધારે હોય ત્યારે આપણે ધે બોલીએ છીએ અને ધેની સાથે ટુ બી વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ આર આવે છે. ધે આર બોયઝ, ધે આર ગર્લ્સ, ધે આર ટીચર્સ, ધે આર ડોક્ટર્સ. અને જ્યારે બોયઝ હોય, કાઉન્સ હોય, એની સાથે હંમેશા આર જ આવે. આમ આપણે ટુ બી વર્તમાનકાળના ક્રિયાપદોના એ, ઇઝ અને આરનો અમુક વાક્યો સાથે એનો ઉપયોગ કેમ થાય છે એ આપણે શીખ્યા. હવે ટુ હેવ વર્તમાનકાળના જે ક્રિયાપદોના બે રૂપ છે, હેવ અને હેઝ. હેવનો મતલબ થાય ની પાસે હોવું અને હેઝનો મતલબ થાય ની પાસે હોવું. તો અહીંયા મારી પાસે કોઈ વસ્તુ છે એમ દર્શાવવા માટે આઈ હેવ અ પેન, એટલે કે મારી પાસે એક પેન છે. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. આઈ હેવ અ બિગ હાઉસ, એટલે મારે એક મોટું ઘર છે. આમ આપણે આઈ ની સાથે હેવ આવે, એમ વી ની સાથે પણ હેવ જ આવે. તો કે વી હેવ અ કાર, અમારે કાર છે. વી હેવ અ બિગ હાઉસ, અમારે મોટું ઘર છે. વી હેવ અ બિગ હાઉસ, અમારે મોટું ઘર છે. એમ વી હેવ અ સ્કૂલ, અમારે એક સ્કૂલ છે. એવી રીતે આપણે બોલી શકીએ. યુ ની સાથે પણ હેવ આવે, અહીંયા પણ યુ ની સાથે હેવ આવે અને એ જ રીતે વાક્યો બને. પણ ત્રીજો પુરુષ એક વચન કરતા જ્યારે આવે ત્યારે હેવ ની જગ્યાએ હેઝ વપરાય. માત્ર એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ગ્રામરની અંદર, સાદા વર્તમાનકાળની અંદર ત્રીજો પુરુષ એક વચનના કરતા આવે તો અહીંયા આપણે હેવ મૂકી શકીએ છીએ. અહીંયા હેવ લખશે, અહીંયા પણ હેવનો ઉપયોગ થશે, અહીંયા પણ હેવનો ઉપયોગ થશે, અહીંયા ધેની સાથે પણ હેવ જ આવશે. માત્ર ત્રીજો પુરુષ એક વચનનો કરતા આવે ત્યારે આ બધા વાક્યોની અંદર હેઝ આવે. હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ, અ કાઉ હેઝ, અથવા કોઈ પણ નામ હોય તો એની સાથે હેઝ આવે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે હેવ ને હેઝનો ઉપયોગમાં એટલું જ યાદ રાખવાનું છે કે આ પાંચે રૂપ કરતા છે, આઈ, વી, યુ અને ધે, એની સાથે હેવ આવે. બહુવચનની અંદર હેવ આવે, પણ ત્રીજો પુરુષ એક વચનનો કરતા જ્યારે આવે તેની સાથે હંમેશા હેઝનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે ટુ વગરના મૂળ ક્રિયાપદોના રૂપો આ જ કરતા સાથે એનો કેમ ઉપયોગ થાય છે એને આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે પ્લેના રૂપો બનાવીએ. PLAY પ્લે, રમવું. તો આઈ ની સાથે પ્લે આવે. આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તમે રમો છો. બહુવચનની અંદર યુ પ્લે, તમે રમો છો. પણ ત્રીજો પુરુષ એક વચનના જ્યારે કરતા આવે ત્યારે પ્લેનું મૂળ રૂપ વપરાતું નથી. ત્યારે પ્લેની સાથે એસ લાગશે. એસ વાળું કે ઈ એસ વાળું રૂપ અહીંયા વપરાય. યાદ રાખજો, માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે પ્લેનો આ કર્તાઓ સાથે એનો ઉપયોગ સમજતા હોઈએ ત્યારે બધા જ કર્તાઓ સાથે પ્લેનું મૂળ રૂપ આવે છે. માત્ર ત્રીજો પુરુષ એક વચનના કર્તા સાથે પ્લેનું મૂળ રૂપ મૂકવાનું નથી. એની પાછળ એસ કે ઈ એસ લાગેલું રૂપ આવે. તો આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તમે રમો છો. યુ પ્લે બહુવચનની અંદર પણ ઈ આવે, તમે રમો છો. વી પ્લે, તે રમે છે. સી પ્લે, તે રમે છે. ઈ પ્લે, તે રમે છે. કાઉ પ્લે, એટલે ગાય રમે છે. અહીંયા જેની સાથે પણ મૂળ રૂપ જ આવે. જે પ્લે, બોયઝ પ્લે, કાઉન્સ પ્લે, આ રીતે આપણે બનાવી શકીએ. જ્યારે હોશની વાત કરીએ છીએ, હોશ એટલે જોવું,
WASH વોશ એટલે ધોવું. હવે એના આ બધા કરતા સાથે કેવી રીતે ઉપયોગ થાય એની વાત કરીએ. તો ખાલી ત્રીજો પુરુષ એક વચનની અંદર જ તમારે નિયમ એનો યાદ રાખવાનો છે. આઈ સાથે મોડું, આઈ વોશ હું ધોઉં છું, વી વોશ અમે ધોઈએ છીએ, યુની સાથે પણ મૂળ વોશ જ આવે, આ યુની સાથે બહુવચનમાં પણ મૂળ પદ આવે, જેની સાથે પણ વોશનું મૂળ પદ આવે, જેની સાથે પણ જે વોશ મૂળ પદ આવે. માત્ર ત્રીજો પુરુષ એક વચનનો કરતા આવે છે ત્યારે આ વોશ છે એના છેલ્લા બે અક્ષર એસ છે એટલે માત્ર એસ નહીં લાગે, ઈ એસ લાગે. તો મિત્રો યાદ રાખવાનું છે કે જે ક્રિયાપદોના અંતે ડબલ એસ, એસ એચ અથવા સી એચ અથવા એક્સ અથવા ઓ આવેલા હોય, આ ચારમાંથી છેલ્લા બે અક્ષરો આવતા હોય, કોઈ પણ ક્રિયાપદોના અંતિમ આ બે અક્ષરોમાંથી કોઈ આવતા હોય તો માત્ર એસ નહીં પણ ઈ એસ લગાડવાનું છે. હવે ક્રિયાપદો એટલે શું એ પણ આપણે સમજી લઈએ. તો કે જે ક્રિયા દર્શાવતા શબ્દોને ક્રિયાપદો કહીએ છીએ. ગો જવાની ક્રિયા દર્શાવે છે એટલે એ ક્રિયાપદ છે. કમ આવવાની ક્રિયા છે એટલે એ ક્રિયાપદ દર્શાવે છે. લા હસવાની ક્રિયા છે એટલે એ ક્રિયાપદ કહેવાય. ડ્રિંક એટલે પીવું એ પીવાની ક્રિયા દર્શાવે છે. ઈટ એટલે ખાવું એ ખાવાની ક્રિયા દર્શાવે છે. તો મિત્રો જે ક્રિયાઓ દર્શાવતા હોય, કોઈ પણ ક્રિયા બતાવતા હોય એને આપણે ક્રિયાપદો કહીએ છીએ. ટુ ગો એટલે જવું, ટુ ગો એટલે જવું. હવે આ ટુ વગરનું મૂળ ક્રિયાપદ આપણે અહીંયા વાપરવાનું છે. તો આઈ ગો, વી ગો, યુ ગો, યુ અને તે સાથે પણ મૂળ છે ગો. પણ જ્યારે ત્રીજો પુરુષ એક વચનના કરતા આવે ત્યારે ગો એનો છેલ્લો અક્ષર અંતિમ અક્ષર ઓ છે એટલે ઈ એસ લાગે એટલે ગો જ. આ રીતે જે ક્રિયા દર્શાવતા હોય એ શબ્દોનો અંતિમ અક્ષરો મેં તમને હમણાં કીધું કે ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ આવેલા હોય તો એવા શબ્દની પાછળ ઈ એસ લગાડી અને ત્યાં ત્રીજા પુરુષ એક વચન સાથે એનો ઉપયોગ થાય છે. એમ છેલ્લે વાય આવતા હોય છે અમુકમાં અને વાયની આગળ વ્યંજન હોય, સ્વર નહીં વ્યંજન. હવે સ્વર એટલે શું ને વ્યંજન એટલે મિત્રો એ આઈ ઈ ઓ યુ, એ આઈ ઈ ઓ અને યુ આ પાંચ અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સ્વર છે. બાકીના બધા 21 છે એ વ્યંજન છે. જો કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા આ પાંચ સ્વરોમાંથી કોઈ પણ શબ્દ આવતો હોય તો વાયનો આઈ નથી કરવાનો, એમને એસ લગાડવાનો. હમણાં આપણે પ્લેમાં ખાલી એસ લગાવી. પણ આ પાંચ શબ્દોમાંથી વાયની આગળનો કોઈ બીજો જ અક્ષર હોય, 21 અક્ષરોમાંથી હોય, 21 વ્યંજનો છે. જો એ 21 અક્ષરોમાંથી જો કોઈ અક્ષર વાયની પહેલા હોય તો વાયનો આઈ કરીને ઈ એસ લાગે. એ આગળ આપણે વધારે ને વધારે સમજશું. આજે આપણે બેઝિક નોલેજ મેળવ્યું, સાદા વર્તમાનકાળ વિશે બેઝિક નોલેજ મેળવ્યું. આના પછીના વિડીયોની અંદર આપણે એના પોઝિટિવ વાક્યો, નેગેટિવ વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતના બનશે એનો ઉપયોગ સમજશું. જય હિન્દ, જય ભારત.